આપણી વચ્ચે જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય પધારે છે, એમને આવકારીએ છીએ. અને હવે હું રાજેશભાઈ ગોયલ પૂર્વ ધારાસભ્ય ધંધુકાના અને ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન છે, એમને વિનંતી કરું બધા વક્તાને એટલી બે હાથ જોડે વિનંતી, ટૂંકમાં પોતાનું પ્રવચન આપજો, કારણ કે રાત થોડી રે જાજા એવું થાય છે. ઓકે, થેન્ક યુ. વિકાસની મોટી મોટી ડમ્પર્સો મારવાની જય જવાન, જય જવાન. બોટાદ મુકામે કૃષક આંદોલનની અંદર ઉપસ્થિત ગુજરાતમાંથી એક માત્ર સાંસદ માન્ય જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ અને તમામ મંચસ્થ આગેવાનો, જ્યારે બોટાદની અંદર આ આંદોલન જવા થઈ રહ્યું છે ત્યારે મુદ્દો શું છે એ બધા જાણે છે. આ સરકાર ખેડૂતો સાથે કેટલો અન્યાય કરે છે એ પણ આપ સૌ જાણો છો. ત્યારે આ આંદોલનને વધુમાં વધુ મજબૂતાઈથી લઈ જવા માટે તમામ ખેડૂતોએ જાગૃત થવું પડશે. અને ભાજપની બી ટીમ તરીકે કામ કરતી પાર્ટી જે રહી એ પણ અગાઉ 2014માં ભાજપ સરકારે જે રીતે લોકોને આંજેવા, જે રીતે પ્રચાર કર્યો, જે સપના દેખાડ્યા કે અમે કેન્દ્રમાં આવશું તો ગેસનો બાટલો સસ્તો આપશું, પેટ્રોલ સસ્તું આપશું, શિક્ષણ સસ્તું આપશું, ખાતર બિયારણ સસ્તા આપશું, એના બદલે મોંઘું થયું કે સસ્તું થયું? એ જ રીતે અત્યારે આ ભાજપની બી ટીમ ગુજરાતની અંદર બધા ખેડૂતોને ભોળવી રહી છે, પટાવી રહી છે કે અમે આવશું તો આમ કરી દઈશું. માત્ર બોલવાથી નથી થતું. માત્ર ભાજપના પગલે પગલે ચાલનારી આ ટીમ છે, એને ઓળખો અને એને આવતા રોકો. કોંગ્રેસ પાર્ટીએ હંમેશા ખેડૂતો, ગરીબો, વંચિતો અને તમામ સમાજના વર્ગોને ધ્યાનમાં રાખીને કામગીરી કરતી હોય છે. મનમોહનસિંહજી વખતે આપણે કપાસના ભાવ આપણને 1500 રૂપિયા મળતા, છેલ્લા 10 વર્ષમાં કોઈને 1500 રૂપિયા મળ્યા છે, એકાદ વખત મળ્યા હોય, બાકી 1400, 1200, 1300. ખાતર બિયારણ એનાથી ડબલ મોંઘા થઈ ગયા છે. ત્યારે આપણે આ બોટાદ મુકામે યોજાયેલ આંદોલનને ગ્રામ્ય સ્તરે લઈ જઈ અને વધુ મજબૂતાઈથી લડીએ. કોંગ્રેસ પક્ષ સાથે રહી કોંગ્રેસ પક્ષને મજબૂત કરીએ, જેથી આપણા તમામ પ્રશ્નોનું નિકાલ થાય, પ્રશ્ન હલ થાય. આયોજકોએ જે બોલવાનો મોકો આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય કોંગ્રેસ. આભાર રાજેશભાઈ. હવે પડદરી ટંકારાના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી લલિતભાઈ કગથરાને વિનંતી કરું આવે અને પોતાનું ઉદ્બોધન આપે. શ્રી લલિતભાઈ કગથરા. ખેડૂત અને ગામડાઓને જગાડવાનું છે કે જે પ્રમાણેનું ડેવલપમેન્ટ શહેરોમાં આપણે જોતા હોઈએ છીએ કે બહુ મહાન અદ્ભુત વિકાસ થઈ ગયો છે શહેરોમાં. તમને ખબર નથી વસરામભાઈ, આમના રાજુભાઈ બોલ્યા જય જવાન જય કિસાન. આમાં કે જય જવાન તો એવું દેખાય આ ભાજપના રાજમાં સૂત્ર ફરી ગયું. ભાજપ તારા રાજમાં મરે કિસાન, મરે